નમસ્કાર મિત્રો, વિડીયોમાં ફરી એકવાર આપણું સ્વાગત છે। જે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી ખબર સામે આવી છે। જે મિત્રો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। જ્યાં મિત્રો લખનૌની એક કોર્ટે શુક્રવારે ભારતીય જનતા પાર્ટીના સાંસદ રીટા બહુગુણા જોશીને 2012ની યુપી વિધાનસભા ચૂંટણી દરમિયાન આચારસંહિતાનું ઉલ્લંઘન કરવા માટે 6 મહિનાની જેલની સજા સંભળાવી છે અને આ ઉપરાંત 1000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે। એમપીએમએલએ કોર્ટના સ્પેશિયલ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અમરીશ કુમાર શ્રીવાસ્તવે પ્રયાગરાજથી વર્તમાન ભાજપના સાંસદ જોશીને કોંગ્રેસ પાર્ટી તરફથી આચારસંહિતાનું ઉલ્લંઘન કરી બેઠક કરવા બદલ દોષિત ઠરાવ્યા હતા। ફરિયાદી પક્ષે કોર્ટને જણાવ્યું હતું કે 17 ફેબ્રુઆરી 2012ના રોજ સાંજે લગભગ 6:50 રીટા બહુગુણા જોશીએ લખનૌના કેન્ટ વિધાનસભા ક્ષેત્રમાંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે આચારસંહિતાનું ઉલ્લંઘન કરી કૃષ્ણનગરના બજરંગનગર વિસ્તારમાં પ્રચાર કર્યો હતો। ફરિયાદી પક્ષે આરોપ લગાવ્યો હતો કે જોશીએ પ્રચારનો સમય પૂરો થઈ ગયો હોવા છતાં જાહેર સભાને સંબોધી હતી। તેમણે લખનૌ કેન્ટ વિધાનસભા બેઠક પરથી આ ચૂંટણીમાં જીત મેળવી હતી। તો મિત્રો આવી જ અપડેટો મળતી રહેશે, પરંતુ તમે ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।